આ મારું હારું વરસાદ રહેતો નહીં, કપા વાયા છે, પાણી ભરાઈ રહ્યું છે, પણ બીજી ખેતીમાં તો મેર આવ્યો નહીં. હવે હારું કરવું હું આ ભગવાનને શિખર હું જલ્યો હું કરવું? હવે પૈસા પટી જાય, પલવ મરાવો છે, કરવું હું? વરસાદ રહેતો નહીં એક બાજુ. હારું ડોબા દેતો નહીં હરખું મારું હારું, મારે તો કરવું હું? હા, ત્રાસ થઈ જાય ભગવાન. હવે તો શું કરવું? ગમે તે કઈ ના હેતરમાં જોવા જવું પડશે. આ વરસાદનો વરાપ બરાપ થયો કે નહીં? એ આ સુરભાઉ કરો હો બેઠા બેઠા. મારો કહું આ વરસાદ આવતો તો ત્યાં હેતરમાં જોવા જતો તો. ખેતરમાં જ્યાં એમ અલ્યા જોકા આ ચો કશું કરવા દે છે. આ 3-4 દાડાનો આ ધાર્યું છે, એક ધારું તે વરસાદ આય કરે છે. શું આવ્યું છે તે? કોઈ વાયુ નહીં, હું વરફ થાય તો વાવો કે કોણથી શું કરે હારું? આ આટલો દેવો કર્યો, ચેતી વાવેતર વાયુ, પણ બધું એ પાણીમાં જ્યું. હારું પૈસો ત્યાંથી લાભદા જેવો સ નહીં, કોઈ આલયમાં સ નહીં. પૈસા શું કર્યું? આપડે અમેથી બૂચ માર્યું તો છીએ જ બે જણા, મરઘાનું બૂચ મારી દેવું. એ વાત તારી સાચી હો, પણ હારું બૂચ મારવો છે રીતનો? માર વાત ખબર, તારા જોડી બાઇક છે ને પેલું, પણ બાઇક ના તો હપ્તા ચડ્યા છે, પેલન્ટી ચડી જઈ છે. બૂચ મારવાનું કઉ છું એટલે એકાદા મરઘામ ભરાઈ દઈએ. એ વાત તારી સાચી છે હો. પેલા હપ્તાનું એ જાય અને બાઈકે તારો અમે બધું બાઈકે જાય. એવો મરઘો પકડવો પડશે કે? આપણા જોડી છે ઘણા મરઘા છે. હા તો એમ કરો, તમે મરઘાના ઘેર ના લાવતા. હા, ઘેર તો ના લવાય. તમે ચોકડી આવો, હું એ ચોકડી લઈને આવું. હા, મરઘાની ચોકડી અને લઈને પછી હું એમ કહું કે ભાઈ હું આ રીતે ફસવાનો છું, મારા દવાખાનાનું કામ છે, બરોબર? તમે તમારી રીતે વાત કરી લેજો. હા, હું એ મરઘાને પકડીને ચોકડી આપણે લઈને આવું, તમે આવો બાઈક લઈને. હા, તો એમ કરો, તમે સીધા ચોકડી આવો, હું સીધો ચોકડી જ આવું. હા, મરઘાને પકડીને લઈને આવું. તો વાર કરવી નહીં, ચમ કે હવે ચાલે એવું તો છે નહીં. તો તું જો પંજી, તું સીધો ચોકડી આવી, હું સીધો ચોકડી આવું છું. હા, હેડો. હા, પણ કેતો નહીં કે હપ્તા ચાલુ છે ને પેરેન્ટથી ચડી છે, એવું ના કેતો. મારી વાત ખબર, આરી વાત કોઈ કેતો ના પાવો, આપણે બે બૂચ મારીએ છીએ. ના કેતો શું પૂરા, તને મારા પર વિશ્વાસ નહીં? એ કઈ શક ના પડવો જો પાહુ. ના, પાર્ટી લઈને આવી ને બિલકુલ એ ના પડવા દઉં છું. કાદ સુધી ચો કદી હાથમાં આયા આપણે બે? ના, પણ આ વખત જો હાથમાં આયા ને તો પોલીસ વાળા ને આટો કાઢી નાખીએ આપડા બે જણા. ના એ તો એક પ્લાન છે, પણ પછી વાત કરું તને, બરાબર? પણ પેલા એક વાર તું મુર્ગો લઈને આવ, હું ચોકડી આવી જાઉં. લે તન, અને જલ્દી કરજે, ઝડપી આવજે પાછો. હું મરઘા લઈને આવો. ભૂલ ના થાય તારાથી. હા. સુરભાન કહેતો તો કહી દીધું, પણ આરો એકાદ આ મરઘા નો ઓતરવો પડશે. આ ક્યાં મરઘા નું ઓતરું? અરે કોઈ ખબર પડતી નહીં. હા, જવા દે પેલા ગંભીર બાપા. હા, ઈવન છોકરા હારું કાશું કમાય છે. આ ગંભીર બાપા અમે ખબર તો પડતી નહીં, અને અમે આ છોકરા ગોડા જેવા છે એટલે ઈવન જોડી જ જવા દે. ગંભીર બા ઘેર છે કે નહીં? બેઠા બેઠા કંટાળો આવ્યો, ઘેર હું કોમ કરવાનું. ગંભીરભાઈ, હા ભાઈ, આવો શું કરો? અલ્યા જોથી ભૂલા પડ્યા ભાઈ. તબિયત સારી છે કે? અરે ભાઈ, તબિયત ઉમર થઈ એટલે થોડો ઘણો ખુખારા ખાઈએ. હા, હવે તો જ્યાં છોકરા તમારા છોકરા તો ચોક જાય છે ભાઈ, કોમ બોમ જવા પડે કે? હા, જવું પડે. શું કરો છો બેઠા બેઠા? હા, બેઠા બેઠા મોસો ઉડાડીએ, શું કરીએ અત્યારે? તો બીજું કોઈ કોમ ધંધો છે નહીં. આ મોસો નહીં. વરસાદ ની તો ભાઈ વાત જ કરશો ને. વરસાદ તો બધું રોષણ વાળી નાખ્યું છે. મારે તો છોકરા 1.5 વીઘા કપાસ રોપ્યા થઈ ગયા, મોય બોળો ભરીને પાણી પડ્યું છે. હું કરવાનું કે અમે કપાસ હોય કે કોવાઈ જાય? તમે કહેતા હતા ને પેલું કે મારા બાઈક લેવું હે? ઓ ભાઈ, તે મારા જોડે એક ભાઈ નું બાઈક આવ્યું છે, તે લેવું હોય તો કયો. અલ્યા બાઈક તો હારું લેવું તો પડશે. આ ચારના ભરા ઉપાડ્યા મળધો ચટિયો જતો રહ્યો મારો. બોલો
એટલે બાઈક તો લેવું જ પડી જાય, 4 લાંબા થાય કે ભાઈ. મારા એક છ ભાઈબંધ હા એના જોડે એના બાઈક હારો ભરાઈ રહ્યો. ભરાઈ ગયો છે? ઓવા તો ભરાઈ ગયો હોય તો સસ્તા મેળ પડે તો મારા મેળ પાડી દે તો મારા હરખાઈ આવી જાય ભાઈ. એકદમ સસ્તામાં મને નવું બાઈક છે પાછું નવું. એવું? ઓવા હા તો વાંધો નહીં, આપણે લઈ લઈએ હડો. તો કેટલામાં પટાય એવું છે? પછી કેટલામાં? 10-15 હજારમાં પટી જા. 15,000 તાણ અલ્યા તો હડો ઝડપી. અત્યારે તો બાઈક નો ભાવ છે 10-15,000 જતી ગાડું આપવા ઘેર. મારું ઓળખ્યું 15,000 બાઈક આવે તો એના જેવું એકે નહીં. તું એના બેઠો જતો ને તો હું હાલ આવું છું. હાડો પૈસા લઈને આવું બેહી રહ્યો ઉભો થયો તોય કે હું આટલે બેહરાવ છું તમે લઈને આવો. પાછો તું વળી લાગતું મોડસ પાછું તારો વિશ્વાસ આશા જેવો તો જો 15,000 બાઈક લઈને આવો તો તે વળી લાઈને સસ્તું કરો તો પહેલા લઈ લઈએ. મારા ઓછા પૈસા જો કાંઈ મેળેલા હજી. પૈસા તો લેવા દે પણ હું પેલા પૈસા હું આના ઓછા મને મારું મેળીને જવા દે. કેમ કે આ તો બધા અત્યારે મોણાનો વિશ્વાસ રખાયો નહીં. આ તો ખાય એ ખોદે એવું છે પાછું. તો બધું વળું કરીને જવું પડે. નકર અત્યારે કોઈ મોણસ નો હગા ભયનો વિશ્વાસ નહીં રખાયો. હા 15,000 લીધા છે. ઝાઝા ઓછી તો પછી કહેવું કે ભાઈ થોડા પછી આલી જોઈએ. બીજું તો હું કરું તાણે. હાલ તો જે છે એ તું લે. તાણે હું તાણે છોકરો બોકરો બાપડો કમાવા જવાનું છો. હાલના હાલ બોલાવું ત્યાં ચાલ લેવા જવા થાય ગયા. ઉપાડીને મરી ગયો. હાય નવા જ્યારે હેડ ને મેર પડી ગયો છે ને પડી ગયો છે. 15,000 બાઈક ચોથી મળવા અત્યારે 2 લાખ રૂપિયા થઈ ગયા. અને ધોકોય નહીં આ તો ધોકોય છોકરો મેલી ગયો છે. હું ચોક હાલ જવા દે ચાલશે. હા આયા ગંભીરભાઈ તમે પૈસા લઈને આયા? અરે પૈસા તો તારો ચોકોમ આવે તો બધું થાય. તું મને ખાલી બાઈક બતાવે હેડ. લે હળો જા આપણે પેલા ચોકડી જવાનું છે. કેવી ચોકડી? આ હોય ચોકડી આપણે પેલી ચોકડી આવે ને. અલ્યા તું કિલોમીટર હેડ તો લઈ જાવ ગુડું. હા ચલાવે તું. કશી હા ના ચલા બાઈક લેવું હોય તો જવું પડે. એવું? ઓવા પાછું હરિયો બાઈક સસ્તામાં પડે ને? સસ્તામાં પણ એકદમ સસ્તા. અને એકી કીકી ચાલુ થઈ જાય? એકી કીકી નહીં એકી શેલી ઓમ. છેલે હા ઓવા શેલ વાળું છે. વાંધો નહીં લે હેડ તાણ હેડ એના જેવું એકે ને લક્ષ્મી ટોલ્લો કરવા આવી જા. ઘર આગળ ચો પાછી કાઢું. લે હેડ લઈ લઈએ હેડ ને. હેડ પાછું એન્જિન બેન્જિન કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ આપણે ઉતાવળા હેડો તો ફટફટ પહોંચી જઈએ. અલ્યા ચોકડી જવાનું છે. તારા હાલ પગ જોરમાં દોડી તારા ઉંમર માપની ગઈ. અને મારા તો પતા ઉપર હેડી એટલે મારા રાગે હેડવું પડે ભાઈ. કેમ કે અમારા મજાક રાગ ગઈ ગયા કેવો હોય. ઉંમર થઈ પાછી ઓવા એટલે હેડો ફટાફટ આપણે જઈએ. જો ભાઈ બધા ડકા ઓછા છે. કયો અત્યારે છોકરા બે મજૂરી જોય અને લાવવું તાણે આ બધું પૂરું થાય. અને મેં પાછો તો હાથ જોર કર્યો છે એટલે આ બહેરો તાળું પાડી લાવી ના કરતા કીધું ગાડી પછી લાવી જવું રાગે. હા મેં એમાં જ વિચાર્યું હતું કે આ ગંભીરભાઈ બાઈક લેવું છે હા. તો ઈવાન લઈ આલવા દે કે ઈવાન ઢોર નો બોર્ડ શું તે વખો પડે છે તે બાઈક લાવું પછી ગાડી લાવું. સાચી વાત છે ભાઈ. વાળું બાઈક છે. આટલા સસ્તામાં કોઈ હાલે નહીં. આ તો મારું ભાઈબંધ છે તે હાલે છે. હવે કોઈ હાલે નહીં એ પસારેલું છે. ચોપડી બોપડી હાલ છે કે ચોપડી બોપડી બધું હાલ છે. હેડો ને. તો ચોપડી હાલે તો સૌથી સારું ભાઈ. કેમ કે અત્યારે બધું પેલું એવું ચાલે ને એટલે બીક લાગે છે. તું ભાઈ ફોન બોન કરી લે પછી જેટલા રે ખબર પડે. હલો હા બોલો. લે સુરભા હા બોલો કોણજી? કેટલા રહ્યા? હા ઘેર હતો. ચોકડી બોકડી આયા કે નહીં? હા તમારો ફોન આવે એટલી વાટ જોઈ ને તો હાલ જ આવું છું. હા હવે પાછો કેવો આવું છું આમ ફટ લઈને આમ આપણે જવા ના જો હું કીધું. ના જાય મરઘાન કમ્પ્લીટ આમ પૈસા પૈસા લઈને આવ્યો છું પણ મરઘું. હા પણ થોડું વ્યાજબી કરાવજો પાછા. હા વ્યાજબી કરેલું જ છે. હો હા હા હું હાલ આવું છું. હેડો. હા, ચોકડી આવી છે ચોકડી હું ચોકડી હા ઊભો મેં છું. હાલ ચોકડી આવ્યો. હા હા. હા કમ્પ્લીટ. હા ચોકડી આવી જઈએ આપણે આજે ચોકડી. હા ચોકડી ઉભું રહેવા જઈ. હા ચોકડી હા દુખી તો ભાઈને બોલાય હેડ હટ લઈને ભાઈ હાલ જ બોલાવું. હા ભાઈ આવતો તો ઘણી વાર હા કહો ફોન બોન કરવો નહીં. એવું હાલ જ કરે તો ફોન. ઓવા હવે હાલ નહીં કરું ઉભા રહો એટલે ઘડી વાર. યાર હડો ભાઈ ઉભા રહીએ તા તમે કયો એ હાલ તો તા આપણો ઘર જ છે એટલે હું કરો. ઉભા એમ આ ભાઈના વિચાર કાઢી ભાઈ. એવું ભાવ
આ ભાઈને લેવાનું છે આપડા બાઈક. આ રહ્યું આપણું એક નંબર બાઈક. એવું આમાં કોઈ જાતની ટસલ ખીલી જેટલું એ તમે ખોમી નહીં નીકળવામાં. એક ખાલી આ સીટનું કવર ખાલી બદલજો. એ તો ભાઈ બદલા પણ મને જોવા તો દો. એન્જિન બેન્જિન કમ્પ્લીટ છે પાછું ગંભીરબા. હા गोलमाल है भाई सब गोलमाल है મેં કમ્પ્લીટ જોઈને મેલેલું છે આ બાઈક તમાર માટે જ. ખબર લાગે છે લે હો. ખાલી એક નંબર. આ તો હું શું કહું છું ભલે વયા તું એ જો ભાઈને બધું કહેજે પણ મને ઓછી ખબર પડે એટલે બધું કહેજે પાછો અને માપના પૈસા કરાવજે સાસુ કરાવું ના. બાપનું કરાયેલું છે ભાઈ તો વી કેતો તો હા 15 માં કર્યું છે ને. 15 કર્યો વાહ અલ્યા તું મને હજુ કહું છું થોડા ઓછા કરાય મને આમ જૂનું લાગે છે. એવું લાગે છે તો એક 2000 ઓછા કરાવું. આ તો કરાય છે આ ભાઈને વાત કરી હેડ કોઈમાં ફટલીને વાળ પડે. અમુક ફટ લઈને કહું હા સુરભા આ બધા એક વાત કહું. બોલો કોણ આપણો મરઘાન પકડીને તો લાવ્યો હું બરોબર. પણ મરઘાના સસ્તામાં પટાવવાનું હતું ને એમ કહેતા હતા હા તો બાઈક હાલ દેવાનું છે બરોબર. તો હાલ દઈએ. હમ હમ. મેં 15 તો કીધા છે બરોબર. મને 2000 રૂપિયા ઓછા કરજો પા. આપણો 15 પકડવાનું છે કે અને તમારે 70 કહેવાના હતા તો હું 2000 તોડું તો 15 સુધી પટી જોત. પણ એ ડોહોય ઘેરથી 15 જ લઈને આવ્યો છે. એવું છે હમ 500 ઓછા કરજો. હા 1000 કરજો. એ પેટ્રોલ વચ્ચે ખર્ચો ના થાય તો ડોહો પેટ્રોલ પુરાવો કે. હા તે કશો વાંધો નહીં. હાલ હું ભરાઈ રહેલો છું જો ભાઈ કોણજી હું ભરાઈ રહેલો છું કશો વાંધો નહીં પણ 14000 થી 69 રૂપિયો ધણી ના પાડે છે બરોબર. અચ્છા 14000 તો કરશો કે. 14000 રૂપિયા છેલ્લામાં છેલ્લા 14000 થી 1 રૂપિયો ઓછો નહીં હા હેડો બરોબર. હું વાત અને કરું. રોકડા પૈસા આ બાઈક જોઈ અને તમે તાર લઈ જાઓ બરોબર. તો તમે તાર તમારી રીતે વાત કરો. આપણે બુકો મારવાનો છે પાહુ. એટલે તમે એમ કહેજો કે ધણી 20 કહેતો તો હું 70 આવ્યો પાછો 70 થી પાછો 15 15 થી હવે 14 થી ધણી ના પાડે છે. તમારે લેવું હોય તો સાચું ના લેવું હોય તો કોઈ નહીં. એટલે ધણી એ તો ઓટોમેટિક લઈ લે. અને પાછું મેં કીધું છે કે ચોપડી બોપડી છે તો પાછો ડોહાણ સમજાવજે પાછો કે ચોપડી કેદ પડી છે ખોવાઈ ગઈ છે એમ કહેજે. એ તો કહી દેશું કે તો છે હજી હપ્તા બાકી છે ને તારે. અઠવાડિયાનો વાયદો કરી દેશું પછી એ તો તું હું જાણું હું જાણ. હા? પણ તારા તો પૈસા લઈને આ. બસ આપણે આપણી રીતે આમ બરાબર. કરું હો. હા તો વાત કરતા ગંભીરબા હા ભાઈ વાત તો કરીને આવ્યો હું હા પણ ઓછા કરવાનું કીધું હે, પણ વધારે નહીં થાય. કેટલા થાય 14 કે છે 14 સિવાય 1 રૂપિયો ઓછો ના થાય એમ કે છે. આ રેટ ને ભાઈ 14 ને 14 હાલવા દે ને બધું કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ બધું આ સેલ વાળો જોયા એ અમાર્યું. જો ભાઈ અત્યારે તો નવી ટેકનોલોજી આવી છે તમે શીખવાડજો. પેલા નૂતન કરો અને પાછું આ આ કોના વગર તો હાલો ના લ્યા પાછા હમુદું કર ડફાકો નહીં. આ ટેન બેન પાડીએ તાણા તો આ સેલ જ વાગે છે. હા જો મારી એક નંબર બાઈક છે. આમાં કોઈ જોવું પડે નહીં. સેલ વાળું બતાવું. હા complete. બેઠા એટલે તો જોડે વિમાનમાં બેઠા. મન complete લાગે છે. હા તો વાંધો નહીં હાડો ને ભાઈ ગોપાલ ઈ કીધું ઈ મને નક્કી કર ને એટલે હું હાલ દઉં જી જોજે પાછો ડોહો સમજીને જો તો હાલે ના પાછો હો ના બા તમને સેલ વાળું ચાલી ના કરી તમે કહેતા હતા સેલ વાળું. હા રેટ ને ભાઈ જોજે પાછો મજૂરીના પૈસા છે અત્યારે પાછા પૈસા કમાવા તો હા નેહરી જાય છે આપણે 14000 કીધા છે 14000 આવવાના. અલ્યા તો ગંભીરબા તમે જબ્બર રાખો છો. અલ્યા ભાઈ અત્યારે રાખવું પડે અત્યારે તો ઉપલા નેતા ગમે જબ્બર તે પૈસા ભરે છે ને તમે તો. ભાઈ અત્યારે રાખવું પડે જમવાનો બદલાનો છે સપ લેતા ગમે ત્યાંથી ખેંચીની મારા ઓળખ્યા સાચી વાત છે. તમને ખબર એ ના પડે જો હરકતના ગણજે અરે 12000 રૂપિયા છે 14 કીધા તા ને એટલે આ બાર રાખો કે ભાઈ મોહું મોય આખું પાછું કરવાનું કીધું 12 છે ને. ઓહો. લાવો, 12 તો 12. અને પેલો ભાઈ કેમ શેટી રાખવા છે એમને લાવો કરશે ને હોય બોલાવો અલ્યા ભાઈ આબાજ આવજે. તું એ ભાઈ તો શેટી રખડ્યું છે. બોલો લે ભાઈ ગણી લે પૈસા પછી કેતા ના કે ભાઈ ઓછા લે ભાઈ જોજે ભાઈ ગણજે હો. પાછું કમ્પ્લેટ કરજો હો ભાઈ તું કાળી વકડી કરીને એકે વધારે આવી હોય તો પાછી આવજો ડોહાની મજૂરી ના જાય મોય કોઈ વધારે હાલો એવા 100 લાગતા જ 100 નહીં.
કોણજી આપણે તો 14 ની વાત થઈ હતી. પણ આ ભાવ એમ કોઈ છે તો બાર રાખો. ભાઈ 12 માં તો નહીં થાય એવું. રાખો કે ભાઈ રાખો કે મારે શું અને કોઈ ઘોડા ગાડું આ તો ફરશે તો ખાહા નહીં ખર્ચા કેટલા વધી જાય. પણ વના તો ટાયર ના જ ખાલી અત્યારે 2500 રૂપિયા સારું છે. ભાઈ તમે ઓમાં મારે ચોપડી હાલવાના છો કે નહીં હાલવાના ચોપડી? હારું કોણજી ચોપડી તો મૂકી યાર ભૂલી ગયો. તો ભાઈ અફળો તમે ચોપડી ઘેર ભૂલી ગયા હોય તો તમે ચોપડી આલી જજો ને 2000 લઈ જજો. ચોપડી એમ કરો, હા. ચોપડી 2000 પછી આ ભાઈ આલી છે. હા તો 2000 પછી 2 દાડો પછી લઈ જજો. આ તો 2000 પછી લઈ જશું. કશો વાંધો નહીં હેડો એમ રાખો. હા રાડો તો પછી અને હું કરું બધું લઈને હેડો. હવે લઈ જાઓ. જય ગોગા મહારાજ મારા બાપા લાજ રાખજો હો. આગળી મોકળી પૂંછડી વાળો હોર જો તાન રાખજો. ભાઈ હા લેવડો આવી તમારું જાઓ. નામ તો કહેતા જો. અરે ભાઈ મારું નામ ગંભીરબા. ગંભીરબા. હા. હા હો. લેવડો ભાઈ. લ્યો. લ્યો. ગંભીરબા. તારું નામ હું હતું લ્યા? કોંજી. ભૂલી જાઓ, કોંજી. ભૂલી કોંજી. જવાય ભાઈ ઉંમર થઈ ને એટલે ભૂલી જવાય સાસુ. આ સીટ પાછા બદલાઈ દેજો. અમે તો બધું ના નખાવું નખાવું મારા હાથમાં કોઈ હું જઉં તાલામાં. હા પણ એક નંબર બાઈક છે હો. અને આસ્તે આસ્તે જજો પા. અલ્યા, ચાલુ છે થતું નહીં લ્યા. હે કઈમે મથું જો અલ્યા અલ્યા એ ભાઈ અલ્યા ચાલો મથું જો ચાલુ કરી આવો તો ચાલુ કરતા નહીં આવડતું. અલ્યા ગંભીરબા. હા. અલ્યા ભૈયા પાછ આવી તો ચાલુ કરો. આ અલ્યા. પોઈન્ટ તો હાલો. પોઈન્ટ આલ્યા વગર ચાલુ ના થાય. શ્યાલ મારો. હા જો આઈકા પાછું બતાવો. લીલું બટન. હા પછી શું કરવાનું? પછી એને આ દબાવો. ચોપ દબાઈ પડે. સીડી દબાવો. હા અને થયું આ થયું કા. પકડવાનું. આ પકડવાનું. હા આ દબાઈ રાખો. હા હા આગળ પછી હવે દબાઈ. આગળ ગેર પાડવાનું. હા તારો તો જો ભાઈ આગળ ગેર પાડો બસ. ડોહાન તો મોકલ્યો. મુર્ગો તો આપણે વેતરી નાખ્યો. મૂઢવો તો વેતરી ના આવ્યો. પણ આ ડોહાના ભૂલ છે. આ 12500 આયા છે. 12500 મને પાછા ભાગ આલજો. આમાં ભાગ વતો છે. ભાગ તો આલો પડે કે યાર મેં મૂઢો મેં બાઈક મારું હું છે. વેતરીને લાવ્યો છું ને. વેતરીને તમે લાયા તો તમારે મજૂરી હોય. બાઈક મારું છે. હા મને ભાગ તો આલો જ પૈસા પડશે. મારા જ હોય ને. ભાગ તો આલો જ પડશે. ભાગ ના હોય સમજીને લે. બહુ 500 આલી દઉં બીજું હું. બહુ 500 ના ચાલે. 1000 આલવા પડે. તો લે આ ગોળ મોર 800 રાખ. હા લાવો તમે 800 તો 800. બરોબર. અને આ રથ થી 200 રાખ. હા બરોબર. બોલ હવે. હા કમ્પ્લીટ. એક વાત કહું બીજી. હજી એક જગ્યાએ બાઈક રોજ પડ્યું રહેશે. બોલ તો બીજો મુર્ગો લાવતા હોય તો એ બાઈક આપણે બે ઉઠાઈ લાવીએ. બાઈક પેલા ઉઠાવવું પડે પછી મુર્ગો વેતરવાનો. હા. ખબર પડી. અને આ બાઈક આલ્યું એના હપ્તા ચડેલા છે. પેરન્ટી લાગેલી છે. એટલે પકડાય નહીં. એની જોન તમારે રાખવાની. મારી તો હું કોઠી મંતાઈ ગઈ. હા કોઠી મંતે બરોબર. જવાનું પણ આઈતા ચોકડીઓ પર ના લેવાય નકર પોલીસ વાળા આપણી હા કાઢ નાખે. એ વાત સાચી છે. આવજો. ફરીથી મળીએ. હા. બરોબર. અને આવા મુર્ગા વેચાતા રહેજો. તમારું હેડ અને મારું હેડ. કરજો પા ફોર્મ બોમ કાઢવા હમણાં મોડા. કશો હતો નહીં. હવે તો કેવું જ નહીં પડે. હા નેતા ઉતરી દો. કેમ? હા નેતા ઉતરી એમ કીધું. એટલે હું આને નેચો ઉતરું બાઈક મારું છે. અરે હો નેતા ઉતરી દો હાલ. પણ હું છે એમ તો કયો. કે જે સાહેબ પાસે કીએ છે તે નેતા ઉતરો. બાઈક નો નંબર જ છે ને. બાઈક નો નંબર જ છે. અંદર જોઈ લે કેટલા હપ્તા ચડેલા છે.
ભાઈ પેલા ડોહાનું ઉતારો છે નેતા નેતા ઉતરો અરે ભાઈ પણ તમારે બેહવું હોય તો બેહી દો, બે જણો હું ખેંચી લઉં. તમારે નહીં બેહવું તો નેતા ઉતરો. ભાઈ બાઈક મારું તૂટી નીચે ઉતરી જાય તો એ ઉતરી જવા થોડો. આ લ્યો ભાઈ તમારું કીધું કરીએ હું કરે છે. ઉભો રહો ભાઈ ચાવી ઉભા રહો, ઉભા રહો. જોડતી એક રાખી. મિનિટ. અલ્યા આલો આલો હાકો હા બોલ ભાઈ. જા ભાઈ બાઈક લઈ લે બાઇક ના હપ્તા ચડેલા છે એ તો હપ્તા બપ્તા પછી તો પછી બાઈક લેવાથી એમને ધોરણ કરવી પડે. બાઇક ના હપ્તા ચડેલા છે. સુરભા નામે બાઇક છે ને, સુરભા નામનું અલ્યા મી ભાઈ વેચાતું લીધું છે નહીં એ કોઈને વેચાતું આપતા હોય, વેચાતું લીધું હોય. અમારે નહીં એ અમારે નહીં જોવાનું, જોવાનું. જવાનું છે. અલ્યા બાઈક કેવી રીતના તમે લઈ જાઓ? હા? તો ભાઈ લઈ જવું તો બાઇક અમે આવજો. લઈ જઈશું, તમે અહીંયા ઉભા રહો. અમે લઈ હું અહીંયા ઉભો રહું હોય રસ્તા વચ્ચે જો ઉભો રહું ને. અરે તમે ગમે ત્યાં ઉભા રહો. મારે શું જોવાનું? અમારે બાઇક લઈ જવાનું છે. મારે આગળથી દબાણ છે એટલે મારે લઈ પણ જવાનું ઓલા છે. તો રૂપિયા આલ્યા ને નહીં મફત આલ્યું જણીને. અરે મફત આપણે અમને રૂપિયા નથી આપે ને, રૂપિયા બાકી એટલે છે તમારે ને. પટલે હોય તમારે કૂટી લેવાનું તો હોય ને અમારે મારે સ્કૂટી લેવાનું, બાઇક અમારે લઈ જવાનું એટલે અમે લઈ જવાના. ભાઈ ચાલુ કરજો બાઈક ચાલુ કરજો ચાલુ કર બાઈક એમ ના ચાલી બે ઉભા રહો એમ વાત ના ચાલો. એ તો બાઈક લઈ લે વાત કરો છો તે. ભાઈ બેસા બાઈક ઉપર બેસા સાઈડમાં રહો. હવે નવા ડોહા ચીટિંગ જ કરતા હોય બાઈક અરે ઉઠાડો કેટલી ચીટિંગ કરો રૂપિયા આલ્યા છે ઘડી. હાલો, 14,000 રૂપિયા આલેલા છે ઓના. હા તો જા ધણી બોલી આવો જેનું બાઈક લઈને આવો જાણીમાં એમને બોલાવો, બાઇક લઈ જવાનું. બાઈક પર લઈ જવાનું બાઈક લઈને બરાબર હું ફોન કરું. કરો જાઓ આપણે બાઈક લઈ રાખો આપો બાઈક લઈ હું જાઓ ચાલ્યા ભાઈ ઉભો રહો એમ ના જવાય. તું તો તેના ફોન કરી દેજે હવે તાર ફોન કરી દેજો યાર, અમારે નહીં જોવાનું. ડોહોય મારો બેટો ઘણો કાઠો છે અલ્યા ભાઈ ઉભો રહો. કોણ છે એ તો કે એટલે ભાઈ એ ભાઈ તો બાઈક નેતા ચાલુ છે. નેતા ઉતરી જાઓ હાલ અરે નેતા ઉતરી જાઓ હાલ નેતા ઉતરી જાઓ અલ્યા પણ પૈસા નહીં હો આલ્યા. આલ્યા હો આલ્યા પૈસા નહીં આલ્યા પણ અલ્યા, હું કહું છું પૈસા ની રોકડા આલ્યા છે. ભાઈ પૈસા રોકડા આલ્યા છે. જા જા હા, પણ મારી વાત દબાણ પણ લે. પણ તમે 100 પૂરી એમ એ તો તો કહો પાછો. આમ. એ ધણી બોલાવજે. એ ધણી બોલાવજે. મારું તને લૂંટો બચાવો. અમે હું કરું છો જવાનો માર્ગ ચાલુ. ઓહો હો હો મારે તો પૈસા જ્યાં ને બાઈકે જ્યાં મારા ઉર્જા ગોધારા ચોના આતાજી કરો હું થયું હપ્તા બાકી હતા પેલાય મને આવી ચોખોટ કરીને ચોપડી હાલવા જો આવ્યો નહીં અને મારે તો બાઈકે જ્યું મારા ઉર્જા મારું બાઈક લઈને જતા રહ્યા. પૈસા જ્યાં ને બાઈકે જ્યું મારે તો એવું થઈને ઊભું રહ્યું છે. અમુક કોઈ આધાર નહીં આપણો. મારા ઓળજા બાઈકે ગોધારા ખેંચી ગયા. મારા ઓળજા જોથી બે જણા આયા અને પેલા મારા ઓળજા હાલવા વાળા એ મને આવી ચોપડી આલી હોત તો કોઈ કહેતાય પાવ. આ તો કે હપ્તા બાકી છે અમુક કોઈ આધાર નહીં. આવું મારે પોલીસ સ્ટેશન ફોન કરવો જ પડશે નકા મારા બાઈકે જણ મારા પૈસા જવું. પેલા બેન તો પકડવા તો પડશે પણ એવું તો પોલીસો પાસે હરકા કરાવું. અરે એમને નહીં ગોઠે. અરે મારા ઓળજા ધોકે મને કરાય તો દેખાય નહીં અંધારામાં ને. હા જો કા મારા ઉર્જા દુનિયા જેવી થઈ ગઈ છે. હેલો અરે ભાઈ પોલીસ સ્ટેશન માંથી બોલો. અલ્યા ભાઈ હું ભરાઈ પડ્યો છું. મારે બાઈક લઈ ગયા છે બે જણા. બાઈક ભાઈ મારું બાઈક હતું મેં લીધું હતું વેચાતું. તે બે જણા આયા તે લઈ જતા રહ્યા. ઓવા હવે રાખી હપ્તા બાકી છે હપ્તા બાકી છે એવું કોક કરતા હતા. હું ચોકડી ઉપર બેઠો છું. આપડે કેરાલુ જતા આવે એ ચોકડી ઉપર છું. હા રાવલ ભાઈ ઓનો મને વળ પાડી આલો ભાઈ હો. મારું નામ ગંભીરજી ભાઈ. કાકા આપણે પેલા ગંભીરજી કોણ? હા સાહેબ આવો હું પોતે જ છું. ઓહો ઓહો હું બાઈક લઈ ઘેરાવી જતો હતો અને બે જણા આયા તે બાઈક લઈને જતા રહ્યા. મારું બોલો મારું ખેદોન મેદોન થઈ ગયું. 15,000 રૂપિયામાં બાઈક લીધું હતું એમાં મારા ઓળખ્યા લઈ ગયા. હું કરવાનું કયો? હવે તમે એને ઓળખો છો ખરા? ઓળખું ને ચમ ના ઓળખું? હા કશો વાંધો નહીં. આપણો એમનું નોમ બોમ તો મને કયો આપણે એમને પકડી પાડીએ. પણ એ લેવા વાળાનો નંબર નહીં આવડતો મને. તો કાકા તમે ડખા તો કર્યા જ છે. ચમ તાણ નોમ તો તમારે યાદ રાખવો જ પડે કે
પણ ભાઈ લેવા વાળાનો નામ લ્યો છો પૂછવાનો મારા ઉલઝા મને તો હવે ધક્કો મેલી નાખો નાસીને જતા રહ્યા હું કરું કયો કશો તો નહીં કરીએ હડો તમે ચિંતા ના કરો તમારું બાઇક પાછું અને બાઈક સુરાભાઈ નામનું બાઈક હતું તો મારો તો નહીં ઓળખતો બરાબર પણ મને હલાવા આવ્યો તો ને ભાઈ કોંજી હા, હા. એનું ઓળખું છું સારી રીતે કશો તો નહીં આપણે કોંજીને પકડીએ હાર તો એમ કરીને મને ભાઈ સાહેબ ના હલાવજો હો આટલું કરજો 100% કાકા તમારું ચોક્કસ કામ થઈ જશે બરાબર નહીં, હાર તો હડો તો પછી શું કરશો તમે હેઠતા આવજો કે બિહાર બાઈક ના ના તમને તમારી બાઇક ઉપર લઈ જઈએ ને આવો હડો તાણી મો કશો મને વાંધો નહીં. આ બધું પાર જાઓ ભાઈ, પાડજો આપણા બાઇક ઉપર હા જો હું લીધું 12,000 માં બાઈક પણ 14,000 કિંમત કરી હતી હજુ ચોપડી હાલવા આવશે એટલે 2,000 હાલશું બરાબર. મેં એવું કીધું તું તમારે પણ 2000 તો હજુ હાલવાના જ છે હા હાલવાના છે ચોપડી હાલવા આવે તાણા હાલું કે સાહેબ બરાબર એમને ચોથી હાલું ગયો હા હા કશો તો નહીં આપણે બધો ફોડ પાડી દઈએ હળો બાઇક ઉપર લઈ પણ આ મારા ઓળખ્યા આયા ને મારું બાઈક લઈ જાઉં કશો તો નહીં બધું કરી દઈએ લઈ જાઓ બાઇક ઉપર તમે તમે વચ્ચે રહો એ ભગવાન હા સીધા બેસજો પાછા સીધા ટાઈટ જ બે છે હા હા લેજે સાહેબ જવા દઉં કાકા તમે તો કેટલા લાયા કેટલા દવાનું છે પકડો જલ્દી પકડો ફટાફટ પકડો તમે બે જણા જો સાહેબ પેલો રહ્યો હોમો અરે ભાઈ હું પેલો રહ્યો હોમો પકડો ગંભીરબા અરે આ સાહેબ ને બહાર ના ચોકાની લઈને આવ્યા ગંભીરબા પણ સાહેબ હું છે પેલા વાત તો કરો મને ગંભીરબા હું છે સાહેબ હું છે હાથ લે મેં તો ચોરી હાથ કરી હાથે હાથ હાથે હાથ લે હાથ હેડ હેડ ખબર જ પડતી નહીં બસ બસ સાહેબ પણ ત્યાં તો ખરા પણ તમે સાહેબ પકડાય બસ હાથ પકડો હાથ લે હાથ ઊંચા કર હાથ ઊંચા કર ના, ના, સાહેબ. ખબર જ પડતી નહીં પણ મેં તો ચોરી કરી છે તે મને કહો છો સાહેબ કહું છું તું બોલ બોલ પણ આ ગંભીરબા મેં તો બાઇક લઈ આલી ઈવન જોતું હતું તે બાઇક લઈ આલી સાહેબ લોકોના રહેતા આ તો બાઇક લઈ આલી ને નહીં ચોપડે કે નહીં કશું કાગળિયો બાગડે તો આ બાઇક લઈ આલી આ તો આપણે હાલવાનું કીધું છે ને 2 દાડામાં આજે ચોપડી લાય હાલ મારા જોડે નહીં પણ હાલ તું કોના એ તો પાસે પેલા આપી એ તું તો મારા ભાઈબંધ પેલા સુરભા પાનથી લઈ આલી તું બરાબર સુરભા હા તો સુરભાને ફોન કર હાલ સુરભા હોય આવું ફોન કર ફોન લગા ફટાફટ અને એવી વાત કર કે ફટ લઈને 2 મિનિટમાં હાજર થાય અને એવું કહેતો નહીં પકડે સાહેબ હા હું છેતરીને બોલાવું સાહેબ તમે કહેતા ના પા હા હલો સુરભા હા બોલો કોણજી શું કરો છો હા ઊંઝો છું હા તો આપણે તમે કહેતા હતા ને પેલું બાઇક નું એ મુર્ગો હાથમાં આવ્યો છે હા પેલું બાઈક રોજ પડ્યું રહેશે એની વાત છે ને હા હા તે મુર્ગો હાથમાં આવ્યો છે તે આપણે વેતરવાનો છે તો તમે ફટ લઈને ચોકડી પર આવી જાઓ 2 મિનિટમાં હાલ જ આપણે જ્યાં ભેગા થઈએ છીએ ને ત્યાં આવી જાઓ તમે હા હાલ જ આવો તમે હો હાલ જ આવું હો વાર હાલ જ. ના કરતા ના કરું પાણી નહીં પીવું હાલ આવું છું હા હાલ આવો ફટાફટ એ આવ્યો રેડી ચોકડી જવું પડશે ફટફટ હે આમ આગળ થાવ હા સાહેબ જે કરે હલકું કરજો હો, મારા પૈસા હા કાકા તમારે જોવું નહીં પડે બધું એકદમ સરસ કરી દીધું ફટાફટ હેડ કાકા ફટાફટ ઉતાવળા હેડ આમ એ ફોન આવ્યો સાહેબ પેલા ફોન આવ્યો વાત કર ફટફટ હલો હલો કોણજી હા બોલો સુરભા હું શું કઉ છું કે ચોકડી નહીં જવું કોક ભારશે બરોબર હા તમે મારા ઘરના નાકા રોડ ઉપર આવી જાઓ હા હા તમારા ઘરના નાકા આવી જઈએ હું આવું છું હો નાકા આવું છું હાલ હા મેં નાકા આવું હું એ હા મો સાહેબ ના કાકા કઈ દા હંતાઈ ગયા ને તારા એ ભાઈને છેતરીને બોલાવવાનો છે બરાબર હા હા કેતો ના ને કસ આજ વખો છે તારો ના કહું સાહેબ ખબર હે ને 2 પડ્યા છે? ઓહો હા તો તીજરો પડશે હમણાં ના હવાની કોશિશ બિલકુલ ના કરતો અમે હવે હંતાઈએ છીએ બરાબર તારા એને વાત કરવાની ના નહીં ના કરું સાહેબ ફટાફટ 2 મિનિટમાં બોલાવે હો હા હા મને આ ફટાફટ. ધોકા વાગ્યા છે જબરજસ્ત મેડમ. કેટલો રહ્યો આ સુરભા આ ખબર પડતી નહીં આ મારો હા કાઢ નાખ્યો છે ત્યાં પેલું આવતું દેખાય છે કોના કીધું તો એવું કર્યું ખરું હો બોલ મારા ભાઈ બોલો કેવું ચાલે છે કે આપણે એક મરઘો હાથમાં આવ્યો છે બરોબર તે વેતરવાનો છે તમે કહેતા હતા ને પેલું બાઇક રોજ પડી રહ્યા છે આપડે પેલું વલ્લભ બાઈક પડ્યું રહેશે હા
હા એરી હા, એની વાત છે. કે મારા ગાડી કામ વલ્લા પડી રહ્યા બરોબર. બાઇકના વેપલા કરો. બાઇકના વેપલા કરાવો. બાઇકના લાવો. બાઇકના વેપલા. છોડવાનો નહીં. પેલા કાકા મને નહીં કાકા ઉઠ, ઉધા. ઉધા. પેલા સીધું પૂરા. સીધો પૂરા. મને તો છોડો તમે ક્યાં છોડવાનો છે? સીધો પૂરા. બસ. જીવામ ફસાયો લે, ના પાડી હતી મેં તને. મેં તો તે ફસાયો છે બોલો આવે. બોલ. સાહેબ આયો લાયો તો બોલે હું કોન્ટ કરાવ બોલ. સાહેબ ઓને કર્યો તો મને બાઈક હીરું આલી તું પેલા આ વાત તું ચાલુ કરી દે. પણ સાહેબ આરે મારા જોડી આવ્યો તો એ ડાયરેક્ટ ઉડીને આવી ગયો. ના સાહેબ મને ભેગો થયો તો રસ્તામાં હું ખેતરમાં જતો હતો ને તે. જીવનમાં લોકોના વેટા જ કરો ભાઈ. ના ના સાહેબ આ અને કોનું બાઈક હતું કે મારે હપ્તા બપ્તા નહીં ભર્યા તે સાહેબ આપી દેવું અરે એ તો કુવામ પડવાનું કે તું કુવામ પડે લેડ મારા ઘર. સાહેબ એને જરૂર હતી કે હું ભરાઈ રહ્યું તે કે બાઈક હપ્તા બપ્તા ભર્યા નહીં તે કે મને આલી દેવા દે કે ચોક હોય તો કે વેટાવ કર કે તું પેલા સીધો બોલ. સીધો બોલ ને કે હમણાં લોબુ કઈ નાખ્યું હમણાં. સીધો બોલ. આવો બાજુમાં. કાકા તમે આ બાજુ આવતા રહો. બસ કેટલો પાછો બસ. પડે. બસ. સાહેબ કેટલા મેટો કરે તો સાહેબ બોને કરે તો 12,000 કેટલાનો કરો તો પૂછું છું. 12,500 હા તો લે પૈસા. પૈસા તો નહીં સાહેબ મારા જોડી ઓને લીધા હતા સાચું બોલ ને કમળા. સાહેબ, મને તો 800 રૂપિયા ચાલ્યા હતા તને 800 દાડા થાય. 800 કાઢ. 800 કાઢ. નહીં સાહેબ હાલ તો વાપરી કાઢે વાપરી કાઢે. તારા પૈસા ના છો તારા તા અને તું બસ આ લોકોના વેટા ખબર જ પડતી નહીં. પૈસા કાઢ. પૈસા કાઢ હાલ. કાઢ પૈસા કાઢ. ફટફટ પૈસા કાઢ. કાકા કેટલા હતા? ભાઈ મારા 800 12,000 આપી દેજે રૂપિયા હો 12,000 થાય. પૈસા છે આ પેલા બાર કાઢ. પેલા કાઢ. સાહેબ ગણો. સાહેબ ગણો ફટફટ. એ તો સાહેબ મારા છે. હા તમને ખબર પડશે હાલ. બસ લોકોને મંતરવાળા ધંધા ચાલ્યા. કમ્પ્લીટ કરજો. સાહેબ ભાઈ કોઈને હલાય પપ્તા બાચી હોય ને ચો પથરાવાનું આવે છે સાચી વાત છે કાકા તમારી. પડ્યા ભાઈ 1,000. 1,000 કાઢ લે. એ સાહેબ આના જોડી છે. નહીં સાહેબ હું મારા જોડે પૈસા નહીં તાર વાપરી નહીં કાઢે ને? સાહેબ આ તાર પાંચ કાઢ. એ તો વસ્તુ આપી દેજે. પણ સાહેબ આ તો આપી મારા દે. છે. અરે ભલે તારા રહ્યા. આપી દઈએ સાહેબ એ તો આપી દે તને. હાલે તાર ફટફટ. 1,000 છે. 1 2 3 એક નોટ લાખ. સાહેબ આટલા તો રવા દો મારા. અરે સોની માની લાજ. લાજ તો નામ ખબર પડતી નહીં. કાકાના પૈસા વાપરું છું. જો સાહેબ મળજો મને. તમે એક બીડા કરતા રહો. કાકા બાદ આવતા રહો. આવાજ રોડ સીધું પૂરા. અલ્યા સીધું પૂરા નકામાં લોબુ કઈ નાખજો આમ. સીધા આવો. આટલા લ્યા. આમ પકડ. ફોન પકડ. ખબર જ પડતી નહીં. ખબર જ પડતી નહીં. ફોન પકડ. બેસ. બેઠું બેસ. યસ તો તારું થોડું કહેવાનું. અલે તું બેસ. બોધા લ્યા. ઉઠ. અલ્યા ભાઈ સાહેબ મને નહીં આવડતું નથી સાહેબ આવડતું. નથી આવડતું. બેસ. બે હંગાત. હંગાત. સાહેબ તમે આ બાજુ આવો. ઉઠો. એક હાલો 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 પંચાયત હાલો. હાલો. બેસ. બેઠું બેસ. બસ. ચલો એ. પેલા પૈસા આપી દો કાકાને આપણે. બરાબર ગણી લેજો. એ લે આગળ થાય છે. આગળ થાય હો. જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો તો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ GJ2 સુંઢિયા ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.